આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ખાતે ત્રિદિવસીય 17મા ફાર્માટેક અને લેબટેક એક્સપો 2024 નો શુભારંભ કરાયો। પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે 17મા ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો। બંને મંત્રીઓએ એક્સપોનો શુભારંભ કરીને પ્રદર્શનોની મુલાકાત લીધી। તારીખ 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2024 સુધી યોજાનાર આ ત્રિદિવસીય ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોની 17મી આવૃત્તિનું થીમ નવીનતા, ટેકનોલોજી અને નોલેજ શેરિંગને સમર્પિત છે। આ એક્સપોનો શુભારંભ કરાવતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે ફાર્મા ટેકનોલોજી ઇન્ડેક્સ.com દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ફાર્મા મશીનરી લેબ, વિશ્લેષણાત્મક અને પેકેજિંગ સાધનોને પ્રકાશિત કરવામાં આવ્યા છે। આ એક્સપોમાં વિવિધ આફ્રિકન દેશોના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો છે। આજે ફાર્મા અને લેબટેક એક્સપોમાં લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર 400થી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે। એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈ પણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે। ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે, કાઠું પણ કાઢી રહ્યું છે। એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય, સંકલ્પના હોય, તમામ લોકો આ ફાર્મો અને લેબટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી, એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી, એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે। બલ્ક ડ્રગ માટે પણ પાર્ક, મેડિકલ ડિવાઇસ માટે પણ પાર્ક, એક જ જગ્યાએ ઉદ્યોગ સ્થાપવા માટે વ્યક્તિ આવે તો તરત જ એને કોઈ પણ પ્રકારની બીજી નાની મોટી ફોર્માલિટીઓના પેપર્સમાં ના પડવું પડે એ પ્રકારની આ મોટા બે પાર્ક આપણે એટલા માટે સ્થાપી રહ્યા છીએ કારણ કે એપીઆઈમાં અને બલ્ક ડ્રગની અંદર આજે પણ નિર્ભર આપણે ચાઇના ઉપર છીએ અને આવતા સમયમાં નિર્ભર થવા માટે આ ગુજરાતનું એક મોટું કદમ છે। અને સાથે નાની મશીનરી અથવા તો જે મેડિકલ ડિવાઇસ છે કે જેની અંદર હાર્ટ હોય, આંખોના કોન્ટેક્ટ લેન્સ છે, આંખો માટેના મોતિયાના મણી છે, એ બધામાં તો આપણે આગળ છીએ, પરંતુ આવતા સમયની અંદર પણ એમઆરઆઈ, સીટી સ્કેન, એક્સરે મશીન્સ જે હેવી સારવાર માટે ખૂબ જરૂરી એવા મોટા મશીનો પણ ગુજરાતની અંદર વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે। ત્યારે આવા ઉદ્યોગકારો માટે અને જેના મનની અંદર મોટી હેવી મશીન્સ બનાવવાની કલ્પના હોય તો એના માટે પણ સરકારે અનેકવિધ યોજનાઓ અને સાથે જમીન એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવી અને એ બાબતમાં સરકાર આગળ વધી રહી છે। હાલમાં સરકાર જે આપણી ઈડીએલ ડ્રગ્સ, એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર જે દવાઓ હતી એમાં 700 જેટલી નવી દવાઓ ઉમેરી છે, જેમાં કેન્સર, કિડની, લીવર, હાર્ટ, આ તમામ દવાઓ કે જે પહેલાં આપણી એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં નહોતી, લોકોને આપણે એ પહોંચાડી શકતા નહોતા, આપી નહોતા શકતા, એ ઈડીએલ ડ્રગ લિસ્ટમાં સરકારમાં GMSCLમાં એને સામેલ કરવાથી લોકોને ખૂબ મોટો ફાયદો થવાનો છે।